પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ શાલોમ. ગીતશાસ્ત્ર 111 અને 10. યહોવાનો ભય તે બુદ્ધિનો આરંભ છે, અને જેઓ તેમની આજ્ઞા પાળે છે તે બધાની બુદ્ધિ સારી છે. The fear of the Lord is the beginning, foundation of wisdom. A good understanding have all those who do His commandments. આ વચનમાં સારી બુદ્ધિ અથવા સમજદારીવાળું ડાપણ, ગુડ અન્ડરસ્ટેન્ડિંગ અથવા ટ્રુ વિઝડમ મનુષ્યમાં હોય તેની વાત કરવામાં આવી છે, કે જેની શરૂઆત કે પાયો તે યહોવાનો ભય છે. મતલબ મનુષ્યમાં જો યહોવા ઈશ્વર જે પવિત્ર પિતા છે તેમના માટે સન્માનીય બીક હોય તે આવશ્યક છે. પણ આ સન્માનીય બીક એ યહોવા ઈશ્વરની ઈચ્છા એ પવિત્ર શાસ્ત્રમાં આજ્ઞા રૂપે પ્રગટ કરવામાં આવી છે. તે આજ્ઞા જાણીને, એને સમજીને અને તેને આધીન થવાથી જ આ ડાપણ આપણને પ્રાપ્ત થાય છે. યાકૂબ 1 અને એની 5મી કલમમાં સંત યાકૂબ જણાવે છે કે ઈશ્વરી બીકવાળું ડાપણ કે જ્ઞાન મેળવવા માટે આપણે વિશ્વાસથી પ્રાર્થના કરવાની જરૂર છે. એ લખે છે, તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં પૂર્ણ હોય તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે અને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે એટલે ઈશ્વર તેને આપશે. નીતિવચન 2:1-6 લખવામાં આવ્યું છે. યહોવાના ભયની સમજ કેવી રીતે અને કોને પ્રાપ્ત થઈ શકે છે તેનું વ્યવહારુ માર્ગદર્શન પવિત્ર આત્મા મારફતે આપવામાં આવ્યું છે. નીતિવચન 2:1-6 જેમાં પ્રભુનું વચન જણાવે છે કે જો તમે જ્ઞાન સદબુદ્ધિ મેળવવા માટે પ્રાર્થના કરો છો તો એના માટે તમારે પ્રયત્ન અને મહેનત પણ કરવી પડશે. ત્યાં લખવામાં આવ્યું છે કે મારા દીકરા, જો તું મારા વચનોનો અંગીકાર કરશે અને મારી આજ્ઞાઓને તારી પાસે સંગ્રહી રાખીને જ્ઞાન તરફ તારો કાન ધરશે અને બુદ્ધિમાં તારું મન પરોવશે, જો તું વિવેક બુદ્ધિને માટે ગાંઠો પાડશે અને સમજણ મેળવવાના માટે ખંત રાખશે, જો તું રૂપાની જેમ તેને ઢૂંઢશે અને દાટેલા દ્રવ્યની જેમ તેની શોધ કરશે, તો તને યહોવાના ભયની સમજણ પડશે અને ઈશ્વરનું જ્ઞાન તારે હાથે લાગશે. કેમ કે યહોવા જ્ઞાન આપે છે અને યહોવાના મુખમાંથી ડાપણ તથા બુદ્ધિ નીકળે છે. મતલબ ઈશ્વર તરફથી મળતું જ્ઞાન, ડાપણ, સદબુદ્ધિ મેળવવાના માટે મારે ઈશ્વરના વચનો વાંચવા પડશે, સમજવા પડશે, એનાથી માહિતગાર થઈ જવું પડશે, એ વચનોમાં ઉત્પ્રોત થઈ જવું પડશે. સવાલ, આપણા રોજબરોજના જીવનમાં આપણે પ્રભુના પવિત્ર વચનોને શું આ પ્રમાણેની અગ્રિમતા આપી છે? આત્મખોજ કરીએ. આમેન. પ્રેઝ જીસસ.